નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર રૂલ નંબર 4 વિશે ભણવાના છીએ. તો ચાલો જોઈએ મિત્રો, રૂલ નંબર 4 શું કહે છે? જોજો મિત્રો કે જો કોઈ બે સરખા નાઉન્સને પ્રેપોઝિશનની મદદથી જોડેલા હોય, બરાબર છે, જો કોઈ બે સરખા નાઉનને બરાબર છે પ્રેપોઝિશનની મદદથી જોડેલા હોય તો બંને નાઉન છે એ હંમેશા એક વચનમાં જ આવશે. ટૂંકમાં કોઈ બે સરખા નાઉન હોય, બરાબર છે, જેમ કે સિટી બરાબર છે, સ્ટેટ નેશન બરાબર છે, અથવા તો માની લ્યો કે મંથ બરાબર. તો જો કોઈ બે સરખા નાઉનને કોઈ પ્રેપોઝિશનની મદદથી જોડેલા હોય તો બરાબર છે એ બંને નાઉન છે હંમેશા શેમાં આવશે? તો કે સિંગ્યુલર ફોર્મમાં જ આવશે, એટલે કે એક વચનમાં જ આવશે. જોજો અહીં આપણે પહેલું ઉદાહરણ કે આઈ હેવ વિઝિટેડ સ્ટેટ્સ આફ્ટર સ્ટેટ્સ ઇન માય ચાઇલ્ડહુડ. તો જોજો મિત્રો, અહીં જે આ આફ્ટર છે બરાબર એ શું છે? એ પ્રેપોઝિશન છે. અહીં જે આ સ્ટેટ છે એ શું છે? તો કે નાઉન છે. તો નિયમ શું છે મિત્રો? તો કોઈ બે સરખા નાઉન બરાબર કોઈ પ્રેપોઝિશનની મદદથી જોડેલા હોય, બરાબર છે, તો આ જે નાઉન છે એ એક વચનમાં જ આવશે. ટૂંકમાં સ્ટેટ્સ નહીં આવે, અહીંયા શું આવશે? તો કે સ્ટેટ આફ્ટર સ્ટેટ. ક્લિયર છે મિત્રો? આશા રાખું છું તમને પહેલા ઉદાહરણની મદદથી જ આ નિયમ છે એ સમજાઈ ગયો હશે, બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ. શું છે? તો કે ધીસ શોપ ગિવ્સ ડોર્સ ટુ ડોર્સ સર્વિસીસ. બરાબર છે, આ શોપ ડોર ટુ ડોર સર્વિસીસ એટલે કે સેવા આપે છે. તો અહીં ડોર્સ ટુ ડોર્સ છે, બરાબર. આ ટુ છે એ આપણું પ્રેપોઝિશન છે, તો અહીં એસ નીકળી જશે તો શું આવશે? ડોર ટુ ડોર સર્વિસીસ. ક્લિયર છે મિત્રો? ચાલો એના પછી રો અપોન રો were filled in the theater. અહીં જોજો મિત્રો કે રો અપોન રો, આઈ રો છે બરાબર છે, તો બંને નાઉન છે એ સરખા છે અને સિંગ્યુલર ફોર્મમાં જ છે, બરાબર છે. ટૂંકમાં અહીં જે રો અપોન રો છે એ રાઈટ છે. પરંતુ મિત્રો આપણે ગઈકાલે બરાબર છે એક આવો જ નિયમ ભણ્યા હતા. શું? તો કે જો કોઈ બે નાઉન છે એને પ્રેપોઝિશનની મદદથી જોડેલા હોય, બરાબર છે, તો અહીં જે વર્બ આવશે તે એકોર્ડિંગ ટુ ફર્સ્ટ નાઉન આવશે, બરાબર છે. તો અહીં આ ફર્સ્ટ નાઉન કહેવાય મિત્રો, બરાબર છે, આ સેકન્ડ નાઉન કહેવાય, આ આપણું પ્રેપોઝિશન કહેવાય. તો એકોર્ડિંગ ટુ ફર્સ્ટ નાઉન અહીં વર નહીં આવે મિત્રો, અહીંયા શું આવશે મિત્રો? તો કે વોઝ આવશે, એટલે કે રો અપોન રો વોઝ ફિલ્ડ ઇન ધ થિયેટર. તો મિત્રો આ હતો આપણો રૂલ નંબર 4. આશા રાખું છું તમને રૂલ નંબર 4 છે હું બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. આવતીકાલે આપણે રૂલ નંબર 5 ની સાથે આ જ સમય અનુસાર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.